પ્રશ્ન 1. બંધારણના આમુખને ઓળખપત્ર આઇડેન્ટિટી કાર્ડ કોણે કહ્યું છે? જવાબ એન. એ. પાલખીવાલાએ. પ્રશ્ન 2. જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ કર્યો હતો? જવાબ 13 ડિસેમ્બર 1946ના રોજ. પ્રશ્ન 3. બંધારણ સભાએ આ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો? જવાબ 22 જાન્યુઆરી 1947ના રોજ. પ્રશ્ન 4. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જવાબ અમેરિકા USA. પ્રશ્ન 5. આમુખની ભાષા અને શૈલી પર કયા દેશનો પ્રભાવ જોવા મળે છે? જવાબ ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 6. મૂળ આમુખ કોના હસ્તલેખન હેન્ડરાઇટિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? જવાબ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રશ્ન 7. આમુખની આસપાસ નકશીકામ અને સુશોભન કોણે કર્યું છે? જવાબ રામ મનોહર સિન્હા, શાંતિનિકેતન. પ્રશ્ન 8. અત્યાર સુધી આમુખમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? જવાબ માત્ર એક જ વાર. પ્રશ્ન 9. આમુખમાં કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? જવાબ 42મો બંધારણીય સુધારો 1976. પ્રશ્ન. સવારે 10:42 સુધારા દ્વારા આમુખમાં કયા 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા? જવાબ સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. પ્રશ્ન 11. આમુખમાં કેટલા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે? જવાબ 3 પ્રકારના: સામાજિક, આર્થિક અને રાજકીય. પ્રશ્ન 12. આમુખમાં ન્યાયનો આદર્શ કઈ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે? જવાબ રશિયન ક્રાંતિ 1917. પ્રશ્ન 13. આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? જવાબ 5 પ્રકારની: વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. પ્રશ્ન 14. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો ક્યાંથી લેવામાં આવ્યા છે? જવાબ ફ્રાન્સની ક્રાંતિમાંથી. પ્રશ્ન 15. આમુખમાં કેટલા પ્રકારની સમાનતા દર્શાવવામાં આવી છે? જવાબ 2 પ્રકારની: દરજ્જો અને તકની સમાનતા. પ્રશ્ન 16. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમુખ બંધારણનો અંગ નથી? જવાબ બેરુબારી યુનિયન કેસ 1960. પ્રશ્ન 17. કયા ઐતિહાસિક કેસમાં આમુખને બંધારણનું અભિન્ન અંગ માનવામાં આવ્યું? જવાબ કેશવાનંદ ભારતી કેસ 1973. પ્રશ્ન 18. રાજકીય જન્મકુંડળી પોલિટિકલ હોરોસ્કોપ આમુખને કોણે કીધું છે? જવાબ કનૈયાલાલ માણેકલાલ મુનશી, KM મુનશી. પ્રશ્ન 19. આમુખને બંધારણનો સૌથી કિંમતી ભાગ અને આભૂષણ કોણે ગણાવ્યું છે? જવાબ પંડિત ઠાકોરદાસ ભાર્ગવ. પ્રશ્ન 20. આમુખ મુજબ ભારતમાં સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ છે? જવાબ ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 21. બંધારણમાં ભારત શબ્દનો ઉલ્લેખ કેટલી વખત કરવામાં આવ્યો છે? જવાબ 2 વખત. પ્રશ્ન 22. લાંબા ગાળાના સપનાઓનો વિચાર આમુખને કોણે કહ્યો છે? જવાબ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. પ્રશ્ન 23. કી નોટ તરીકે આમુખને કોણે ઓળખાવ્યું છે? જવાબ સર અર્નેસ્ટ બાર્કર. પ્રશ્ન 24. આમુખમાં કઈ તારીખે બંધારણનો સ્વીકાર થયો હોવાનો ઉલ્લેખ છે? જવાબ 26 નવેમ્બર 1949. પ્રશ્ન 25. આમુખમાં કઈ ગુજરાતી તિથિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, વિક્રમ સંવત 2006. પ્રશ્ન 26. પ્રજાસત્તાક રિપબ્લિક એટલે શું? જવાબ દેશના વડા વંશપરંપરાગત નહીં પણ ચૂંટણી દ્વારા પસંદ થાય તે. પ્રશ્ન 27. બિનસાંપ્રદાયિકતાનો અર્થ શું થાય? જવાબ રાજ્યનો કોઈ સત્તાવાર ધર્મ નથી, બધા ધર્મ સમાન છે. પ્રશ્ન 28. આમુખમાં બંધુત્વનો અર્થ શું છે? જવાબ વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રીય એકતા જાળવવી. પ્રશ્ન 29. શું આમુખના અમલ માટે કોર્ટમાં જઈ શકાય છે ન્યાયિક છે? જવાબ ના, તે બિનન્યાયિક નોન જસ્ટિસેબલ છે. પ્રશ્ન 30. સાર્વભૌમ સોવરેન એટલે શું? જવાબ ભારત કોઈ પણ વિદેશી શક્તિના નિયંત્રણમાં નથી, તે સ્વતંત્ર છે. પ્રશ્ન 31. આમુખ એ બંધારણનું શું ગણાય છે? જવાબ બંધારણનું ટ્રેલર અથવા ઇન્ટ્રોડક્શન. પ્રશ્ન 32. કયા વડાપ્રધાનના સમયમાં આમુખમાં સુધારો થયો હતો? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 33. LIC ઓફ ઇન્ડિયા કેસ 1995માં સુપ્રીમ કોર્ટે શું કહ્યું? જવાબ આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. પ્રશ્ન 34. આમુખનો સુધારો કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? જવાબ બંધારણના મૂળભૂત માળખા, બેસિક સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચવું જોઈએ. પ્રશ્ન 35. બંધારણ ઘડાયા પછી સૌથી છેલ્લે કોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો? જવાબ આમુખનો.
પ્રશ્ન 36 આમુખમાં સમાજવાદ કયા પ્રકારનો છે? જવાબ લોકશાહીવાળો સમાજવાદ. પ્રશ્ન 37 આત્મા તરીકે આમુખને કોણે ઓળખાવ્યું છે? જવાબ પંડિત ઠાકોરદાસ ભાર્ગવ. પ્રશ્ન 38 ઉદ્દેશ પ્રસ્તાવ કોણે તૈયાર કર્યો હતો? જવાબ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 39 બંધારણના 5 સ્તંભો કયા છે? જવાબ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. પ્રશ્ન 40 આમુખમાં અભિવ્યક્તિનો અર્થ શું થાય? જવાબ પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા. પ્રશ્ન 41 કયા દેશના બંધારણમાં સૌથી પહેલા આમુખનો સમાવેશ થયો હતો? જવાબ અમેરિકા. પ્રશ્ન 42 આમુખ એ સંસદની શક્તિનો સ્ત્રોત છે? જવાબ ના, તે શક્તિનો સ્ત્રોત નથી. પ્રશ્ન 43 બંધારણની કલમોમાં અસ્પષ્ટતા હોય ત્યારે કોણ માર્ગદર્શન આપે છે? જવાબ આમુખ. પ્રશ્ન 44 થી 1976 પહેલા આમુખમાં કયા 3 મુખ્ય શબ્દો હતા? જવાબ સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક. પ્રશ્ન 45 ઉપાસનાની સ્વતંત્રતા એટલે શું? જવાબ પોતાની શ્રદ્ધા મુજબ પૂજા અર્ચના કરવાની છૂટ. પ્રશ્ન 46 આમુખમાં રાજકીય ન્યાય એટલે શું? જવાબ રાજકીય બાબતોમાં દરેકને સમાન હક મળવો. પ્રશ્ન 47 બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો આધાર શું હતો? જવાબ બંધારણની ફિલસૂફી અને આદર્શો. પ્રશ્ન 48 બંધારણની ઓળખ તરીકે આમુખ શું દર્શાવે છે? જવાબ બંધારણનો સારાંશ અને તેના ઉદ્દેશો. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.